મિત્રો તમે આ વિડીયો જોઈ હેરાન થઈ જશો, કારણ કે હું તમને આજે એક નવી ટ્રીક બતાવવાનો છું જેને જોઈ તમે પણ હેરાન થઈ જવાનું. મિત્રો આપણે ઘરે કોઈ પણ પ્રકારનું ફળનું વૃક્ષ હોય છે, પરંતુ તેની ઉપર સારા ફળ નથી આવતા અને બજારની અંદર ખૂબ જ સારા ફળ હોય છે, જેનો જો આપણને એકવાર વિચાર થાય કે આપણે ઘરે આવા ફળ કેમ નહીં આવતા હોય. ઘરે એવા ફળ લાવવા માટે સૌથી પહેલા તમારે એવું કોઈ ફળનું વૃક્ષ ગોતવાનું છે જેના ઉપર ઓલરેડી પહેલાથી ફળ આવતા હોય. એની નાનકડી ડાળ કાપીને આપણા ફળના ડાળ કાપી એની અંદર ઘુસાડી દેવાની છે અને ઉપર પટ્ટી વેટાળી દેવાની છે. વેટાળતી સમયે આપણે એક ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે પટ્ટી વેટાળી છે ત્યારે અંદર હવા ચુસ્ત કરવી જોઈએ, કારણ કે અંદર હવા પડવી ન જોઈએ. વિડીયોની અંદર તમે જોઈ શકો છો કેવા પ્રકારની આ બેન છે જે આપણને કરીને બતાવી રહી છે. બાદ મિત્રો આપણે 10 થી 15 દિવસ એવી રીતે છોડી દેવાનું છે. દિવસ પછી તમે રિઝલ્ટ જોઈ શકો છો કેવા પ્રકારના ધીરે ધીરે પાન આવવા લાગ્યા છે. આગળ મિત્રો તમે 25 દિવસનું રિઝલ્ટ જોઈ તમે પણ હેરાન થઈ જવાના છો. એ પહેલા મારે એક નાનકડી વિનંતી છે, મિત્રો તમે પણ ગુજરાતી હોય તો મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે મિત્રો ગુજરાતી સપોર્ટ કરશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. બાકી તમે જોઈ શકો 25 દિવસ પછી તમે જોઈ શકો છો કેવા પ્રકારના ફૂલડા આવી ગયા છે, ધીરે ધીરે મોર પણ આવવા લાગ્યા છે. 25 દિવસ બાદ તમે જોઈ શકો કેવા પ્રકારના મોર બેસી ગયા છે, એ પણ આંબા ઉપર. ત્યારબાદ